છો હું કરવી થાકી જાવ પવન બહુ છે બા જય માતાજી જય જાનભાઈ ગુલ્ફી મગાવી છે ને ગુલ્ફી ખાઈ છે આજ મારા તરફથી પાર્ટી તારા તરફથી મેં વ્લોગ માં જોયું તો તમને તેથી મફત નું ગોઈબીનું ખાવું સારું લાગ્યું હા અને ખાટલા ઉપર બેસી ગયા સાવીને તરત કીધું નથી કઈ પણ આવી ગયા ને હા કૃષ્ણ ઘીરે ક્યાં દુના ક્યાં દાદા હીટે કાચી જમી કરી નવરા થઈ ગયા છે અને જો વાસણ ઉટકી નીચે આવ્યા સીવી આપણે કબા હા જો હું મારા બેઠા છે મારા બા સેવડો ખાઈ છે કબા નહીં કીધું નહીં કબા આપણે છે ને માહોલ છે ને એટલે સરસ મજાનું છે ને આપણે ફળિયામાં પાણી છાંટી દીધું છે જો આખાઈમાં પાણી છાંટી દીધું છે અને મારા બા બેઠા છે કબા થોડી જો ખાટલો ઓરો ઢહડે છે મારા બાને શાળા લેવા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનબાઈ અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે હું મારા બા બે બેઠા છે કબા હા જો હું મારા બા બેઠા છે મારા બા સેવડો ખાઈ છે કબા રોટલી કરવા હા રોટલી કરવા જવાનું છે થોડી તો તારે જવાનું છે હા ઠેક અને જો સેવડો બનાવ્યો છે ને તે સેવડો ખાઈ છે હવે થોડી સેવડો છે ને એટલે એમ થાય કે ભેળ બનાવીને ખાઈશ મને મન થાય તને થાય છે ને આજે એવું લાગશે તો બનાવી નાખશું હા ટમેટા જો 100 બાર ટમેટા દઈ ગયા છે એટલે કે હવે ભેળ બનાવી છે જો કે નહીં કીધું નહીં કાબા આપણે છે ને હવે થોડોક સેવડો ખાઈ લેવી ને બહાર જરીક મસ્તી કરી લેવી આખો દી મસ્તી ન કરી હોય એટલે થોડી જો મસ્તી કરશે બહાર ઘડી કા થોડી કાઈ બા કરું છું બા શું કહેજો કરે હા જો માર બહાર છે ને મસ્તી કરવાની બહુ મજા આવે પણ આપણે ઉતાવળ લે તે મારો ને મારો બાન ખાટલો પાઈ પાઈ હોય હા તે બા સાઈથી મને પગ દાડી જાય તો પછી હું ઊભી થાવ ને એટલે પછી સમજો તો પણ મને માર ખાટલે થી લાંબો કરતા હશે બેબી કોને ખબર છે ઢોકળાનો ગેસ થશે કાલ ઢોકળા બનાવ્યા હતા બા ઢોકળા બનાવતા ગેસ છો ઢોકળા હોય કે હવા છે તો હાલો અમારી વાત તો છે ને કઈ ખૂટશે નહીં જાજી વાતો ના છે ને ગાડા ભરાશે ને તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દોશો ને ન મજામાં તો આપણો બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે જો આવું કાંક સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને જો આપણી વાડીનો વ્યૂ આવી રહ્યો છે દિવસે રોંઢે તો નકર મસ્ત દાવે ત્યારે સાંજ થઈ ગઈ છે ને એટલે જો વ્યૂ કાંઈ બહુ ખરખો નથી આવતો ને જો આ બાજુ બધા છે ને બેઠા છે હમણાંથી તો વાડીનો બ્લોગ શૂટ નથી કર્યો આપણે દાદા બેઠા છો હું કરવી થાકી જાવ હમ પવન બહુ છે હા કેટલો પવન નીકળી ગયો આ બધે છે પવન દાદા જય માતાજી જય જાનભાઈ માં હા અને મારા બાજુ દૂધ ભરસ કાબા હવે તો જો મિત્રો વિવાય ગઈ છે એટલે દૂધ લેવા આવવું પડે રોજ વાડીએ કાબા બા જય માતાજી જય જાનભાઈ અને માં ઉપા મી તો બે બેઠા છે કાબુ પા અને મી તો ઓલા પણ બેઠો છે ને મારા કાકા જો અહીંયા કાકા તમે શું કરો છો સાસેસી કરો છો ઠેક જો અત્યારે છે ને ઘરેથી ને ટાઢી સાસ લાવી ને માં કરે છે કારણ કે બપોર ને અત્યારમાંથી ગરમ થઈ ગઈ હોય કામી તું ઈ પણ જો અને જો મિત્રો મસ્તીની કેરીયું છે આયા કોણ લાવ્યું હેમી તું કેરીયું એ કઈ બોલ છે નહીં તો આપણે પરાને બોલાવશું પણ નહીં હા એટલે પછી હું આ બાજુ લઈને બા એ બોલતો નથી ક્યારેક ક્યારેક બોલે ક્યારેક ક્યારેક ન બોલે ચાલો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો તો જો નવરાત થઈ ગયા છે ને જો
હમણાં ગરમીનો માહોલ છે ને એટલે સરસ મજાનું છે ને આપણે ફળિયામાં પાણી છાંટી દીધું છે. જો આખા એમાં પાણી છાંટી દીધું છે અને મારા બા બેઠા છે. કબા હા, કેવો ઠંડો પવન આવે છે. હા ઠીક. અને દાદા કેમ અત્યારે માથું વાળો છે? હું બા જ્યારે ઉલટી થઈ ત્યારે કુચી ને કુચી કે બા નહીં થઈ તો તમે આવજો. કામ બા તમે કેવો કહો તમારે જોવું છે. અને આપણે જો એક દિવસે ને કૃષ્ણના ઘરે બેસવા જતા ને એ એક દી ક્લિપ ઉતારી ત્યાં ને હું બા હા કુચી ફૂઈ ને હા જો મસ્ત મજાનો કેટલો ઠંડો ઠંડો પવન આવે છે. કાબા અને થોડી હુઈ ગઈ કા થોડી જો ખાટલો ઓરો ઢહડે છે મારે બાન શાળા લેવા. જો જો હમણાં એમ કરીને લેશું જોઈજો. ખારા થઈ થોડી હીરા ઓછા ઓછા આવે કા થોડી હીરા હમણાં છે ને થોડી હીરા ઓછા આવે છે એટલે કાલે છે ને ઇસ્ત્રી કરવાની છે. બધા હાટલા ઘરમાં પડ્યા છે કોદરા કરવાના બધાને દેખાડું પછી આઈ દીધા ને જવાનું જ દેતી એવી છે ને આ બધા હાટલા છે ને હળદા ઇસ્ત્રી થઈ ગઈ છે હળદા બાકી છે એટલે છે ને ધોળી થોડાક કરવાની છે અને અપલખની છે ધોળી બાજુ બાજુ જ કરે ઘડીક મારે અરે બાંધે ઘડીક મારે બારે બાંધે. જો ગાઈસ તમે જોવો છો ને એક વખત કેવી રીતના કરે છે. આમ જો તો પણ મારે કોથે વાટી જાય છે. દાદા મેં નથી મેચ્યું આ ધોળી મેચ્યું છે. આજે તો છે ને કે આપણે બ્લોગ પૂરો કરવાનો વારો નથી કૃષ્ણનો જ વારો છે. આ બધું તૂટી જાય છે આમ જો તો હું તરબૂચ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેશે. મિત્રો તમને બધાને એમ થતું છે કે આ ક્યાં આવી ગયા લોકેશન જોતા તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કૃષ્ણને નોલે આવી જશે. ઘણા સમય પછી છે ને આપણે બેસવા આવી જશે. એને કંઈક કહેતું ને કહેતો કે બેહવા હાલો ફાઇનલી આ છે ને બેસવા આવી ગયા છે. કા થોડી અને ખાટલા ઉપર બેસી ગયા સાવીને તરત કીધું ને ભાઈ હેઠી બેસી જવાય ઠીક. હા ને મમ્મી તમે પણ આવી ગયા ને? હા કૃષ્ણ ઘીરે ક્યાં દુના ક્યાં દાદા હીરે કાચી અમે આવી છીએ ને આજ આવી ગયા. અને કૃષ્ણ કામ કરે છે કા કૃષ્ણ? હા નાસ્તો મહેમાન આવી જશે અમાર ઘરે બ્લોગ સ્ટાર્ટ કરી વાળો મને તો ખબર જ નથી કે બ્લોગ મારો ભલે ન હોય પણ તારો ઈ મારો જ ગણાય ફોન એમ એવી રીતે નથી પણ આમ કેવી રીતે આમ બ્લોગ સ્ટાર્ટ કરી વાળો કે ખબર વિનાનો બ્લોગ સ્ટાર્ટ કરી વાળો હશે. હા સમજો કૃષ્ણ મારી મમ્મી કાક માંગે છે સમજો કાચરા માંગે છે મમ્મી મંગાય નહીં જો કાચરા એક તો કાચરા ખાય સમજો ત્યાં બેહી બે જાવ સનમની કામ કરીને થાકી ગઈ છે. હા ઈ વાત છે. અને મિત્રો આપણે બધા બ્લોગ જોશે તો જો આપણે બધા સમય પેલા ખાવાડી બધા હાથ આજ મારા તરફથી પાર્ટી તારા તરફથી ને તારી મમ્મી તરફથી પણ મમ્મી પૈસા હું મારા તરફથી લઈ ગઈ છું આજ એટલે મારા તરફથી બધાને પાર્ટી મફત નું તમને ખાવું સારું લાગે ને તેથી તમને મેં વ્લોગ માં જોયું તો તમને તેથી મફત નું ગોળીનું ખાવું સારું લાગ્યું. હા જો ધોળીને તઈને બેહવા આવ્યા છે કા એ બોરવેલ જોવા જશે પણ હમણાંથી તો છે ને નોકરી છે ને બોરવેલ જોવા જ જાય છે કા. તો છે ને આપણે મેંગો ડોલી ગુલ્ફી લાવ્યા છે તો ગુલ્ફી ખાઈ લેવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો મિત્રો ગોપીને આવ્યા તો ગોપીને તો જો વે ગેસે ને મેં કીધું બ્લોગને એન્ડ આપી દો. મહેમાન આવ્યા ને મહેમાન ગુલ્ફી પણ આપણે ખવડાવી દીધી હતી
તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે આજનો લોક તમને આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય ને એવડી છે ને થોડુંક મારીમાં મિસ્ટેક પડી જાય છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, ભૂલાઈ ગયું પાછું. જો આમ જ થાય છે હમણાંથી તો હરખું બોલતા નથી આવડતું કે ભૂલાઈ જાય છે પાછું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે આજનો લોક તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતો રહેજો. હાલો મિત્રો, કરી નાખજો સબસ્ક્રાઈબ. બાય બાય.